તો રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન પણ સફાળું જાગ્યું છે। અહીં પણ પ્રશાસન કામગીરી કરી રહ્યું છે। એમસીના ડેપ્યુટી કમિશનરની આગેવાનીમાં ગેમ ઝોનની અંદર તપાસ કરવામાં આવી છે। તો એમસીના અધિકારીઓની હાજરીમાં ગેમ ઝોનમાં તપાસ 6 સભ્યોની ટીમ બનાવી અને અહીં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રાથમિક માહિતીમાં એન્ટ્રી એક્ઝિટ ગેટ અલગ હોવાનું સામે આવ્યું છે। જે રીતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, ધુમાડાના નિકાલ માટે પણ ક્યાંક ક્ષતિઓ સામે આવી છે। ચકાસણી કરીને રિપોર્ટ આવી રહ્યા છે, તો એ રિપોર્ટ અન્વયે ચકાસણી કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે પ્રાથમિક માહિતી અમે મેળવેલી છે એ મુજબ એન્ટ્રી એક્ઝિટ ગેટ અલગ ન હોવા અને જે ફાયર પછી ધુમાડો થાય એનો એક્ઝિટના ઇસ્યુ હોય એવા પ્રકારના પ્રાથમિક ઇસ્યુ સામે આવ્યા છે। આપણા જે નિયમો છે એનઓસી લાયસન્સ વગેરેના અને એ ઉપરાંત જે ઓપરેટિંગ કન્ડિશનમાં જે બાબતો ફૂલફિલ થવી જોઈએ એ રિપોર્ટમાં જે કંઈ ક્ષતિઓ દેખાશે એ તમામ ક્ષતિઓ પૂર્ણ થશે પછી જ ખુલવાની પરમિશન આપવામાં આવશે। અત્યારે આપણે જે માહિતી એકત્રિત કરી છે એ અન્વયે આપણે 14 વિવિધ મોટા ગેમ ઝોન આવેલા છે, જેની ચકાસણી 3 ટીમો દ્વારા થઈ રહી છે। હા, એ આવતીકાલ સુધીમાં અમે આખરી રિપોર્ટ કરીશું અને જ્યાં સુધી આપ જેમ જણાવો છો તેમ કે વ્યવસ્થાઓ પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ગેમ ઝોન ચાલુ કરવા દેવા માટેની પરમિશન આપવામાં નહીં આવે।